બગદાણા બબાલને લઈ અને જયરાજ આહિરની આજે કોર્ટમાં જામીન અરજીને લઈ અને સુનાવણી હતી અને હવે આખી બાબતને લઈ અને એક મોટો નિર્ણય સામે આવ્યો છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાની બબાલને લઈ અને જયરાજ આહિરની જામીન અરજી ઉપર સૌ કોઈની નજર હતી। આજે કોર્ટ સુનાવણી બાદ શું ચુકાદો આપશે એ બાબતને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે જામીન અરજીને લઈ અને સુનાવણી હતી એ બંને પક્ષો દ્વારા પોતાની દલીલો મૂકવામાં આવી છે અને આ દલીલો બાદ હવે જે ચુકાદો છે એ પેન્ડિંગ રાખવામાં આવ્યો છે અને આવતીકાલે આ આખી બાબતને લઈ અને કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે એવી વાતો થઈ રહી છે, આવી ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે આ ચર્ચાઓની વચ્ચે હવે જે એડવોકેટ કે જેમણે આજે મહુવા કોર્ટમાં નવનીતભાઈ તરફથી જે હાજર રહ્યા હતા એ સુરતના એડવોકેટ ચેતન બારૈયા સાથે મેં જ્યારે વાત કરી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ। સાથે હાલ એડવોકેટ ચેતન બારૈયા જોડાયા છે। ચેતનભાઈ, આજે જે ચુકાદો હતો ને એની અંદર તમે કોર્ટમાં હતા નવનીતભાઈ તરફથી, સૌપ્રથમ તો આખી બાબતને લઈ અને શું ચુકાદો આવ્યો છે? આવતીકાલે ચુકાદો ઉપર આવ્યું છે અને જે કંઈ પણ બંને પક્ષો છે, જે બચાવ પક્ષ હોય અને મૂળ ફરીથી તરફે બંને તરફેથી પોતપોતાના જે આરોપીના રોલ હતા એ રોલ રજૂ કરવામાં આવ્યા હતા, સાથે જજમેન્ટ પણ રજૂ કરવામાં આવ્યા હતા। બંને તરફથી દલીલ કરવામાં આવી હતી। ન્યાયપાલિકાને જે યોગ્ય લાગે તે નિર્ણય આપશે। અને ચેતનભાઈ, એક નવનીતભાઈ પણ આજે કોર્ટમાં પહોંચ્યા હતા અને વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી, એને લઈને શું કહેવા માંગશો? જે કાયદેસર જે પ્રશ્નો હતા એમાં લખાણ કરી રજૂઆત કરી હતી। જી, એટલે જયરાજ આહિરના જામીનને લઈ અને હાલ ચુકાદો જે છે કાલે આવશે, પેન્ડિંગ રાખવામાં આવ્યો છે ને? પેન્ડિંગ રાખવામાં આવેલો છે કાલે, કારણ કે બહુ લેટ આર્ગ્યુમેન્ટ થઈ હતી એના કારણે આવતીકાલે રાખવામાં આવ્યું છે। જી જી, આપ અમારી સાથે જોડાયા એની માટે તમારો ખૂબ ખૂબ આભાર। સાથે હાલ એડવોકેટ ચેતન બારૈયા જોડાયા છે। ચેતનભાઈ, આજે જે ચુકાદો હતો ને એની અંદર તમે કોર્ટમાં હતા નવનીતભાઈ તરફથી, સૌપ્રથમ તો આખી બાબતને લઈ અને શું ચુકાદો આવ્યો છે? આવતીકાલે ચુકાદો ઉપર આવ્યું છે અને જે કંઈ પણ બંને પક્ષો છે, જે બચાવ પક્ષ હોય અને મૂળ ફરીથી તરફે બંને તરફેથી પોતપોતાના જે આરોપીના રોલ હતા એ રોલ રજૂ કરવામાં આવ્યા હતા, સાથે જજમેન્ટ પણ રજૂ કરવામાં આવ્યા હતા। બંને તરફથી દલીલ કરવામાં આવી હતી। ન્યાયપાલિકાને જે યોગ્ય લાગે તે નિર્ણય આપશે। અને ચેતનભાઈ, એક નવનીતભાઈ પણ આજે કોર્ટમાં પહોંચ્યા હતા અને વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી, એને લઈને શું કહેવા માંગશો? જે કાયદેસર જે પ્રશ્નો હતા એમાં લખાણ કરી રજૂઆત કરી હતી। જી, એટલે જયરાજ આહિરના જામીનને લઈ અને હાલ ચુકાદો જે છે કાલે આવશે, પેન્ડિંગ રાખવામાં આવ્યો છે ને? પેન્ડિંગ રાખવામાં આવેલો છે કાલે, કારણ કે બહુ લેટ આર્ગ્યુમેન્ટ થઈ હતી એના કારણે આવતીકાલે રાખવામાં આવ્યું છે। જી જી, આપ અમારી સાથે જોડાયા એની માટે તમારો ખૂબ ખૂબ આભાર। અહીંયા આખી બાબતને લઈ અને એડવોકેટ ચેતન બારૈયા દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આખી બાબતને લઈ અને જે ચુકાદો છે ચુકાદો હાલ પૂરતો પેન્ડિંગ રાખવામાં આવે છે અને આખી બાબતને લઈ અને આવતીકાલે ચુકાદો આવશે કે જયરાજ આહિરને જામીન મળશે કે નહીં। વધુમાં આખી બાબતને લઈ અને આજે આપણે જોયું કે નવનીત બાલદિયા પણ કોર્ટ પહોંચ્યા હતા, મહુવા સેશન્સ કોર્ટ પહોંચી અને તેમના દ્વારા પણ જે જયરાજ આહિરની જામીન અરજી છે એની સામે વાંધા અરજી કરવામાં આવી હતી। આ આખી બાબતને લઈને પણ એડવોકેટ દ્વારા અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ આખી બાબતે પણ તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, વાંધા અરજી પણ મૂકવામાં આવી છે। પણ જો મુખ્ય જયરાજ આહિરની જે જામીન અરજી છે તેની વાત કરવામાં આવે તો જામીન અરજી જયરાજ આહિર સહિત જે 4 લોકો, બીજા અન્ય 4 આરોપીઓના પણ જામીન અરજી મૂકવામાં આવ્યા હતા। આ આખા જો મામલામાં વાત કરવામાં આવે તો પહેલા 8 આરોપીઓ છે તેમને જામીન મળી ગયા હતા। ત્યારબાદ જો જયરાજ આહિરની વાત કરવામાં આવે તો જયરાજ આહિર સહિત જે અન્ય 4 લોકોના જે જામીન અરજી મૂકવામાં આવ્યા હતા એ જામીન અરજીને લઈ અને ચુકાદો હાલ પૂરતો કોર્ટ દ્વારા મોકૂફ રાખવામાં આવ્યો છે। આવતીકાલે આખી બાબતને લઈ અને જે છે એ ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવશે। વધુમાં બંને પક્ષ દ્વારા પોતાની દલીલો પણ મૂકવામાં આવી છે। આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે આવતીકાલે શું ચુકાદો આવે છે, જયરાજ આહિરને જામીન મળશે કે નહીં। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।